રાજ્યના મુખ્યમંત્રીના આકરા નિર્ણય બાદ નડિયાદમાં અસર જોવા મળી રહી છે। નડિયાદ કોર્પોરેશનના કમિશનર અને તમામ અધિકારીઓ કામની ચકાસણીમાં જોતરાયા છે। દાંડી માર્ગના એજ્યુકેટિવ ઇજનેર પણ કામોની સમીક્ષા માટે નીકળ્યા છે અને સાથે જ નડિયાદના કમિશનરની સાથે પંકજભાઈ દેસાઈ પણ ચાલતા અને અધૂરા કામોની સમીક્ષા કરી છે। સાથે જ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન હવે ડીડી યુનિવર્સિટી કરશે અને હવે રસ્તા બાંધકામોની ગુણવત્તાની જવાબદારી યુનિવર્સિટીના શિરે છે। माननीय मुख्यमंत्री श्री, माननीय चीफ सेक्रेटरी श्री, माननीय मंत्री श्री शहरी विकास તેમજ અગ્ર સચિવ શહેરી વિકાસ વિભાગ દ્વારા ગઈકાલે જે વિડીયો કોન્ફરન્સ કરવામાં આવી હતી અને એ અન્વયે નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં સમગ્ર વિસ્તારમાં જે કંઈ પેચવર્કના કામો થયા છે, રીસર્ફેસિંગના રોડના કામો થયા છે તેમજ હાલ જે કોઈ કામ ચાલુ છે એની સમીક્ષા કરવામાં આવી હતી અને આ સમીક્ષા પરત્વે આજરોજ અમે અમારી ટીમ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, સિટી એન્જિનિયર તેમજ નડિયાદના ધારાસભ્યશ્રી સાથે નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં ચાલતા તમામ કામોની મુલાકાત લીધી છે। રોડ રસ્તા રિપેરિંગ જે થયું છે એની પણ મુલાકાત લીધી છે। સાથે સાથે અમે દાંડી માર્ગ અને રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગના એક્ઝિક્યુટિવ એન્જિનિયરશ્રી સાથે પણ ચર્ચા કરી છે અને એમને લગતા જે નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં રોડ આવેલા છે એનો પણ ઝડપથી કામો પૂર્ણ થઈ જાય એ જે રાજ્ય સરકારની અપેક્ષા છે એ મુજબ આજે વિગતવાર બહુ વિશદ ચર્ચા કરવામાં આવી છે કે આપણે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન તરીકે જે નડિયાદની DDIT યુનિવર્સિટી છે એ ND દેસાઈ યુનિવર્સિટીને આપણે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન તરીકે રોકી છે। એટલે મટીરિયલમાં કોઈ હલકી ગુણવત્તાનું અથવા તો એની થિકનેસનું અથવા તો ડામરનું કોઈ પણ જાતની ભેળસેળ ના થાય અને વખતો વખત એના સેમ્પલ લેવાય। સેમ્પલ લઈને એનું ટેસ્ટિંગ થઈને એ પ્રમાણે કામ થાય છે જે ટેન્ડરના સ્પેસિફિકેશનમાં છે એ પ્રમાણે થાય છે કે નહીં એની ચકાસણી પણ કરી છે।